જો આ આયોજન 5000 વર્ષ પહેલાં જ્યારે કૃષ્ણ કનૈયા કે એની રાસલીલા રમાતી હતી ત્યારે બધી ગોપીઓ એની પાછળ ગાંડી હતી અને રમતી હતી. એટલે હવે આ વખતે એવું કે આ સપ્તાહ બેસાડી છે એનો એક પ્રસંગનો એક ભાગરૂપે આ બધા રમીએ છીએ અમે. મેં ઓછામાં ઓછા 3500 જેવા વેચ્યા. આ રાસ માટે 3500 કપડાં વેચેલા આ બહેનો માટે. મિત્રો, બાવળિયાળી નગાલાખા ધામ ખાતે ભવ્ય કાર્યક્રમ, ભવ્ય હુડારાસ, ભવ્ય મહારાસની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ, હજી તો 6 વાગ્યાનો સમય છે ને વહેલી સવારથી જ ભરવાડ બહેનો આપ મેદાન ઉપર જોઈ શકો છો કે અનેક આ રાસનો લાભ લેવા માટે આવી રહી છે. અને બાવળિયાળી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાથે શ્રીમદ ભાગવત કથાનું પણ અહીં સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. ટૂંક જ સમયની અંદર આ મહારાસ યોજાઈ રહ્યો છે. સંપૂર્ણ મહારાસ આપણે નિહાળીએ. જે ભરવાડ બહેનો છે તેમનો હુડારાસ, ગોપીરાસ તાજેતરમાં ટૂંક જ સમયની અંદર હુડારાસ અહીં શરૂ થઈ રહ્યો છે. કયો રાસ કહેવાય? આ ગોપી હુડારાસ કહેવાય. અભ્યાસ કરો તમે? હા, BCA માં છું, FI BCA. બરાબર. બાવળિયાળી આમ તો ભરવાડ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. કદાચ રાસ આગળ નહીં યોજાણો હોય અથવા તો નાનો યોજાણો હશે. આ રામબાપુની કૃપા, રામબાપુની મોટી કૃપાથી આજે 51,000 બહેનો, બરાબર ને, મોટું આયોજન થયું છે બેન. સમગ્ર ભરવાડ સમાજની વાત કરો, કારણ કે એક તાતણે બાંધીને બધા સાથે આવ્યા છે. કેવું આયોજન છે, થોડીક વાત કરો. જો આ આયોજન 5000 વર્ષ પહેલાં જ્યારે કૃષ્ણ કનૈયા કે એની રાસલીલા રમાતી હતી ત્યારે બધી ગોપીઓ એની પાછળ ગાંડી હતી અને રમતી હતી. એટલે હવે આ વખતે એવું કે આ સપ્તાહ બેસાડી છે એનો એક પ્રસંગનો એક ભાગરૂપે આ બધા રમીએ છીએ અમે. એટલે અમને ખૂબ આનંદ છે. કેટલીક બહેનોનું આયોજન છે અંદાજે? કેટલી રમવાનું? અત્યારે 70,000 તો કહે છે કે 70,000નું નામ બોલે છે. બરાબર. અને બેન, આમાં જે રમવાના સ્ટેપ છે એની વાત કરી, કારણ કે એ સમજી શકશો તમે. આ રાસના કયા સ્ટેપ હશે ને એક રાસ કયો કહેવાય છે ને કયા સ્ટેપ હશે? અમારો હુડો રાસ કહેવાય. અચ્છા. હા. એક સ્ટેપમાં જ હોય કે ના, એમાં આમ હોય તો એક જ સ્ટેપ, બધા એક સરખી રીતે જ રમે. અમારો જ ભરવાડી રાસ છે આ. બરાબર. બાવળિયાળી વિશે થોડુંક કહો, કારણ કે લાખો લોકો આવ્યા છે. જો બાવળિયાળી છે ને, હું બહુ જૂનું છે. પેલા ઈસુ બાપુ, પછી રામ બાપુ, નગાલાખાના ઠાકર, કે ઈસુ બાપુના આમ કે ને એવા પરચા છે બધાય કે એનાથી આ ધામ આટલું રળિયામણું છે. એના ઘરેણા વિશેષ પહેર્યા, બધા અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ હોય છે. આ તમે જો ઉપર પહેરેલું છે એ મારા ખ્યાલથી નવું છે, બાકી નહીં. આ વિશે થોડી જે ખ્યાલ હોય કયો ને. હા, ઉપર પહેર્યું ને આ દાણિયું છે. બહુ પેલા સૌથી જૂનું છે ને એ જ આ દાણિયું છે. અમારું સૌથી પહેલું ઘરેણું કઈ ને તો આ. હા, એ તો બધા હાર છે, એ તો અલગ અલગ બધા હોય. નીચે જે લોકેટ છે જય ઠાકર, આ એક બધા ભાઈઓ પણ પહેરે છે. હા, ભાઈઓ પહેરે, હું પહેરું આજે મેં. મારું નામ મધુબેન છે, શિયાળિયા, અને રાજકોટ ગામ છે અમારું. રાજકોટ. તમારો આમ વ્યવસાય? મારે કપડાનું છે. કપડા ભરતકામ કપડાનું કરવાનું? નહીં, ભરવાડી કપડાની દુકાન છે. ભરવાડી કપડા. અચ્છા. તો આ લગભગ બહેનો એ તમારા તમે તૈયાર કર્યા હશે ને? કેટલા વર્ષથી આ કપડા બને? 12 વર્ષથી. બરાબર. આ મોટો રાસ થયો, યોજાયો, નક્કી થયો, આમ તો 1 વર્ષ પહેલાનું આયોજન હતું. તો આના કપડા, આયોજનના કેટલાક કપડા બનાવેલા આ રાસ માટે? મેં ઓછામાં ઓછા 3500 જેવા વેચ્યા. અચ્છા. આ રાસ માટે 3500 કપડા વેચેલા આ બહેનો માટેના. બરોબર. બાકી આમ એટલા નહીં, આમ દર વર્ષે એટલા ન થાય. એ તો ન જ થાય ને. આ તો વર્લ્ડ રેકોર્ડ છે ને. આ વસ્તુની અત્યારે ડિમાન્ડ એટલી હતી કે અત્યારે ક્યાંય મળતું નથી. છેલ્લે તો હાવ ઘટ જ હતી. કારણ કે અમારો આ વર્લ્ડ રેકોર્ડ થયો એટલે આ એક કલરની જ હતું ને, લાલ કલર આપણે સ્પેશિયલ રાખ્યો હતો, અને બાંધણી હતી એટલે ક્યાંય મળવું મુશ્કેલ થઈ જાય ને પછી. એટલે એક બેનનો બનાવો હોય પહેરવેશ તો કેટલો સમય લાગે? એમાં અત્યારે તો સમયમાં એવું છે કે અઠવાડિયું લાગે આપણે મિનિમમ. કારણ કે આને ડાઇન કરાવવું પડે. આપણે પહેલાં વ્હાઇટ કાપડ હોય એમાં બાંધણીની પ્રિન્ટ કરાવવી પડે, પછી કોઈ વર્ક કરાવવું હોય એ પ્રમાણે અલગ અલગ ટાઈમ હોય, જે પ્રમાણે તમારે બનાવવું હોય એ પ્રમાણે. બેન, આ અલગ અલગ વસ્તુ પહેરવાની છે. આપણે સાદી શૈલીમાં અલગ અલગ પીસ કહીએ છીએ, ઘાટડી અલગ હોય, પણ આ કેટલી આઈટમ હોય અને અલગ અલગ વસ્તુનો શું કહેવાય છે? કારણ કે બેઝિક સમજવા માટે અમારે 2 જ વસ્તુ છે. અમારે રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં જાઓ એટલે બ્લેક જીમી તમને મળે, મતલબ ચોટીલા વટીને બધું ઠાંગો આવી જાય. અને સુરત છે, ભાવનગર, એ બાજુ લાલ પહેરવામાં આવે.
બધા અત્યારે જે સમાજ છે આ પરંપરાગત ડ્રેસ જ છે કા તમે બધાય બરાબર બરોબર બે ઓલામાં જ હોય છે બે પીસમાં અને આનું શું નામ કીધું તમે જીમી કાપડું ને ઓઢણું જીમી કાપડનું ઓઢણું અચ્છા 3 વસ્તુ 3 વસ્તુ અને બધા પ્રાંતમાં એક સરખી હોય છે કે આ રાજકોટ વિસ્તારનું છે આ અત્યારે બાંધણી આપણે રાજકોટની છે બાકી આમ બાંધણી તો બધી એક જ આવે છે બધી અલગ અલગ રીતના આવે છે કયા ગામથી આવો છો જુનાગઢથી. જુનાગઢથી શું અભ્યાસ કરો છો હા 12th ની એક્ઝામ દીધી. 12માની એક્ઝામ દીધી હા બરોબર તો એક્ઝામની તૈયારી કરતા હશો મહિના દિવસ પહેલાના રાસ પણ યોજાવાનો બંને તૈયારી કરતા ને કેટલા સમયથી તૈયારી કરતા એક્ઝામની રાસની રાસની તો મહિના દિવસથી તૈયારી કરતા અને એક્ઝામની પણ હાલતી પણ વાંધો ના આવ્યો કારણ કે 17 તારીખે અમારી એક્ઝામ પૂરી થઈ હતી અને 20 તારીખે આયોજન હતું એટલે અને બેન લગ્ન થયેલા હોય અથવા લગ્ન ન એ બહેનોનો પહેરવેશમાં કોઈ ફરક હોય ના પહેરવેશમાં કઈ ફરક પહેરવેશ તો બધાયનો એક જ સરખો અમારી નાત જ પહેરવેશ ઉપરથી અમારી નાત વર્તાય કે આ નાતનો પહેરવેશ છે તો આ ભડવાર સમાજ જ છે એમ એટલે અમારી નાત છે ને આ પહેરવેશ ઉપરથી જ વર્તાય જાય કાંઈ ના આવી 30 બસો 30 બસ ભરાય ને હા હશે એક બસમાં 60 જણા હતા બેન રામબાપુ બાવળિયાળી કેટલાક વર્ષોથી આવો છો મોટો આયોજન થયું છે કેટલો આનંદ થાય છે શું કહેશો બહુ જ આનંદ છે તમે એક બોલો બહુ આનંદ થાય છે હે કેટલીક કલાક રમવાનું છે જેટલું રમવા દે બેન તમે આવો ભણેલા લાગો